10 વર્ષ સુધી આ પિક્ચર થિયેટરમાં ચાલશે. મેં તો આ ત્રીજા દિવસમાં બીજી વખત મૂવી જોયું. બહુ માઇન્ડ બ્લોઈંગ છે. એવું લાગે કે રિયલમાં ભગવાન ઉભા છે. એમ થતું સામે ભગવાન ઉભા. હું તમને વિનંતી કરીશ એક જૂનાગઢી તરીકે કે તમારા લોકોને કૃષ્ણને શંખ વગર, ચક્ર વગર અને વાંસળી વગર નિહાળવો હોય કે કૃષ્ણ કેવો છે, કૃષ્ણની અંદરનું મનુષ્ય સ્વરૂપ કેવું છે, તો તમારે અવશ્ય લાલો મૂવી તમારા પરિવાર સાથે નિહાળવું જોઈએ. ચક્રમ જગચ્ચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગન ભગવાન પરિવર્તય કેશવ. મારી ઘરવાળી 7 વર્ષ મૂવી જોવા લઈને આવ્યો છે. આજે સાર્થક મૂવી જોવા લઈને આખા ઇન્ટરવ્યુ પછી હું રડો છું, આખા ઇન્ટરવ્યુ રડો છું. બધાને જોવું જોઈએ. મૂવી જોવાથી બહુ બધાના હૃદય પરિવર્તન થશે, એક નવો યુગનો આરંભ થશે. એમની કાનેડાને પૂછું છું તો જ્યારે પૂછતી હોય ને ત્યારે જે સેમ ફિલિંગ આવે ને સેમ મૂવીમાં ફિલિંગ આવતી. તમે લોકોને મહાન કૃપા કહેવાય કે તમે આ સિરિયલ કર્યું છે અને અમારી ઉપર કૃપા થઈ કે અમને આવવાનું મન. યંગ કલ્ચરમાં તો બહુ સારી એવી છે. ઘણા વર્ષો પછી આવી જોરદાર મૂવી જોવા મળી છે. અંદરથી મને ઈચ્છા થતી હતી કે ભગવાનને જોવો છે, તો હું અંદરની અંદર રડી રહ્યો હતો. ભગવાનનો રોલ જેને કર્યો છે, સાક્ષાત એમના દર્શન થઈ ગયા. મિરેકલ છે ભાઈ, ભગવાન છે ને છે. 10 વર્ષ સુધી આ પિક્ચર થિયેટરમાં ચાલશે. મેં તો આ ત્રીજા દિવસમાં બીજી વખત મૂવી જોયું. બહુ માઇન્ડ